નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે નવા એક ટોપિક સાથે હાજર થયો છું અને આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ટોપિક એટલે આપણને સૌને ખબર છે હર હંમેશ આપણે સૌ પાક્ષિક માટે મળતા હોઈએ છીએ, બરાબર. પણ આજે નવા ટોપિકની શરૂઆત કરવી છે અને આ જ ટોપિક એટલે કમ્પ્યુટર. આપણને સૌને ખબર છે કે સર કમ્પ્યુટર સબ્જેક્ટ હવે ડે બાય ડે ક્વેશ્ચન પૂછાય છે, એ વાત સાચી છે, પણ સર ક્યાંક ને ક્યાંક એનું ભારણ વધતું જાય છે, સાથે સાથે એના ક્વેશ્ચન જે છે ટ્રિકી પૂછાય છે. આને લઈને એક નાનો એવો ટોપિક લઈને આપની સમક્ષ રજૂ થયો છું, જેને આપણે કહીએ છીએ સર F1 એટલે કે ફંક્શન કી 1 થી લઈ અને F12 ફંક્શન કી 12 સુધીની તમામ શોર્ટકટ કી. આ ઉપર કીબોર્ડ આપણે સૌએ જોયેલું છે. કીબોર્ડ એમ તો અત્યારે સમય નથી, નહીં તો હું તમને કીબોર્ડ દેખાડત. કીબોર્ડમાં સૌથી ઉપર હવે તો બધાએ જોયેલું જ છે એટલે ખબર જ હશે કે ઉપર સૌથી ઉપર સર ફંક્શન કી આપેલી હોય. તો ફંક્શન કીના કેટલા એવા કાર્યો છે, કેટલી શોર્ટકટ કી છે જે આપણને સૌને આવડવી જોઈએ. હમણાં જે પેપર ગયું બિનસચિવાલયનું એ મુજબ મને ખબર છે કે તમે સૌએ જે શોર્ટકટ કી સાચા આન્સર આપ્યા, બધી શોર્ટકટ કી સાચી પડી, એ મુજબ આ શોર્ટકટ કી લઈને આવ્યો છું કે હવે શોર્ટકટ કીની વધારે જરૂર પડી છે, એટલે આપણે આને ભણીએ. શરૂઆત કરીએ છીએ સર F1. આપણને સૌને પહેલા એ ખબર હોવી જોઈએ કે સર ફંક્શન કી આની અમે કંઈક વાત કરીએ છીએ. આ ફંક્શન કી ટોટલ સર 12 આવેલી છે, જે કીબોર્ડની અંદર આવેલી છે, અને આ 12 ફંક્શન કી એટલે F1 થી લઈ અને F12 સુધી છે. આ પૈકીની સૌથી પહેલી જ ફંક્શન કી આપણે જોઈએ છીએ, જેને કહેવાય F1. મારા મતે આમાં કંઈ કહેવાની જરૂર જ નથી, છતાં આપણને સૌને ખબર છે કે સર F1 આ જે ફંક્શન કી છે આનું કામ શું છે? સર હેલ્પ મેનુ ઓપન કરવા માટે. તમને બધાને ખબર જ હશે સર જ્યારે F1 કોઈ પણ જગ્યાએ પ્રેસ કરીએ છીએ તો આપણને ક્યાંક સર હેલ્પ મેનુ ઓપન થઈને દેખાશે. જો હેલ્પ મેનુ ઓપન નથી, અથવા તો માનો કે હેલ્પ મેનુ ઓપન કરવું છે, તો આપણે F1 તો પ્રેસ કરી શકીએ, સાથે સાથે ઉપરના આવી રીતે આપણને ક્વેશ્ચન માર્ક પણ દેખાતું હશે. તો આ ક્વેશ્ચન માર્ક દેખાય છે, એના ઉપરથી પણ આપણે સીધું હેલ્પ ડેસ્ક હેલ્પ મેનુ ઓપન કરી શકીએ. તો આને યાદ રાખી શકાય. ત્યારથી આગળની શોર્ટકટ કી જોઈએ મિત્રો, F2. F1 ને જોયા બાદ F2 ને જોઈએ. મારા મતે કદાચ ખબર હોવી જોઈએ, નથી ખબર તો યાદ રાખીએ સર F2 ફંક્શન કી 2 શેના માટે છે? કોઈ પણ જગ્યાએ જો આપણે નામ રીનેમ કરવું છે, માની લો મારે કોઈ પણ જગ્યાએ નામ છે, કોઈ પણ ફોલ્ડર, સાંભળજો, કોઈ પણ ફોલ્ડર, કોઈ પણ ફાઇલ, કોઈ પણ એપ્લિકેશન કે કોઈ પણ સોફ્ટવેર નું નામ જો મારે રીનેમ કરવું છે, તો મારે F2 ફંક્શન કી થી હું આ બધી વસ્તુને એક સાથે રીનેમ કરી શકું. સર રીનેમ કરવા માટે બીજી ઘણી બધી રીત છે, જેમ કે જો તમારે રીનેમ કરવું છે ને તો માઉસ થી રીનેમ થાય. આપણને ખબર છે, આપણે શોર્ટકટ કી ભણીએ છીએ, એટલે કોઈનું નામ બદલવું છે કોઈ પણ ફોલ્ડરનું, તો તમે માઉસ થી કરી શકો. ઉદાહરણ તરીકે જો એની ઉપર તમે રાઈટ ક્લિક કરો તો અહીંયા સૌથી નીચે પ્રોપર્ટીઝ નામનો ઓપ્શન હોય, એની ઉપરનો જે ઓપ્શન છે રીનેમ નો છે, તો માઉસ થી તમે રીનેમ કરી શકો. બીજી રીતે સર માઉસ થી રીનેમ નથી કરવું તો સીધી F2 દબાવી દો, ફંક્શન કી 2 દબાવો, સીધું રીનેમ થઈ જાય. ત્રીજી રીત, જો સર ત્રીજી રીત હજી એક રીતે રીનેમ કરવું છે, તો માનો કે કોઈ પણ ફોલ્ડરનું નામ તમારે રીનેમ કરવું હોય, ઉદાહરણ તરીકે અહીંયા વિડીયોઝ આ નામનું ફોલ્ડર છે, જો આને રીનેમ કરવું છે તો તમારે માઉસનું ડાબી બાજુનું બટન આને યાદ રાખવું છે. સર લેફ્ટ ક્લિક જે છે, આ લેફ્ટ ક્લિક, જો ડાબી બાજુનું બટન હું આની ઉપર એક સાથે 3 વખત પ્રેસ કરું છું, ડબલ વાર નહીં, યાદ રાખજો, ડબલ ક્લિક નથી કરતો, એક સાથે 3 વખત ક્લિક કરું છું, તો આનું નામ રીનેમ કરી શકાય છે. એટલે શોર્ટકટ કી બીજી આપું છું તમને, સમજજો કે કીબોર્ડમાંથી ફંક્શન કી 2 F2 પ્રેસ કરો તો નામ રીનેમ થાય, યા તો માઉસથી તમે એક સાથે 3 વખત આની ઉપર ક્લિક કરો, જે જગ્યાએ નામ બદલવું છે એ જગ્યાએ, તો પણ રીનેમ કરી શકાય. તો F2 ને યાદ રાખી લઈએ સર, રીનેમની શોર્ટકટ કી છે. ત્યારથી આગળ જઈએ છીએ સર, આગળની શોર્ટકટ કી આપણે ભણીએ F3 ફંક્શન કી 3. આને યાદ રાખીએ સર F3 થી થશે શું? તો કોઈ પણ જગ્યાએ તમે છો, જો તમારે સીધી કોઈ પણ વસ્તુ સર્ચ કરવી છે તો સર્ચ બાર, આપણને ખબર છે સર્ચ બાર નામની સુવિધા મળતી હોય, જે કઈ વસ્તુ જે તે ફોલ્ડરમાંથી સર્ચ કરવી હોય, સીધું ઉપર અહીંયા ડાબી બાજુ સર્ચ બાર જોવા મળે છે. આ ડાબી બાજુનું સર્ચ બાર છે, એને સીધું એક્ટિવ કરવું હોય, બે રીતે એક્ટિવ થાય. માઉસથી અહીંયા ક્લિક કરું તો એક્ટિવ થઈ જ જાય, પણ માઉસનો ઉપયોગ જ નથી કરવો ને સાહેબ, શોર્ટકટ કીથી સીધું સર્ચ બાર એક્ટિવ કરવું છે, તો F3 દબાવીશ તો સીધું એ સર્ચ બાર એક્ટિવ થશે. સાહેબ તમે સર્ચ બાર કીધું કે આ ડાબી બાજુ હોય, પણ સર્ચ બાર અમને ખબર ન પડી, તો સમજો કે ડાબી બાજુ, આ તો મેં તમને અહીંયા નીચે આપેલું છે, બાકી આ ઉપરની બાજુ હશે, તમને દેખાડવા માટે અહીંયા નીચે આપેલું છે. આવી રીતે સર્ચ બાર હોય, સર્ચ ક્વિક એક્સેસ આ જે લખેલું છે, અહીંયાથી તમે કઈ પણ વસ્તુ લખો છો તો આ પૈકી જે કઈ વસ્તુ મારે સર્ચ કરવી હોય અહીંયાથી સર્ચ થશે. એટલે યાદ રાખીએ કે આ સર્ચ બારને એક્ટિવ કરવું છે તો સર F3 શોર્ટકટ કી જોશે. ત્યારથી આગળની શોર્ટકટ કી ઉપર જઈએ સર, F4 ફંક્શન કી 4. શેના માટે છે સર? રિપીટ ધ લાસ્ટ એક્શન. સર રિપીટ ધ લાસ્ટ એક્શન એટલે શું?
અચ્છા સર, અમે તો આવું ભણ્યા છે કંટ્રોલ. અચ્છા, તમે આવું ભણ્યા છો, સમજો. પહેલાની વાત કરી લઈએ સર. તમે ઘણીવાર આવું ભણ્યા છો કે સર અમે આવું જોયું છે, અલ્ટર F4. અલ્ટર F4 થી તમને ખબર જ છે કે સર કોઈ પણ સોફ્ટવેર છે એ બંધ કરવા માટે, કોઈ પણ સોફ્ટવેર છે તમારે બંધ કરવો છે તો અલ્ટર F4 જોઈએ. આ અલ્ટર F4 ને યાદ રાખીએ સર બંધ કરવા માટે છે. પણ અત્યારે તો ખાલી ફંક્શન કી ની વાત ચાલતી હતી ને, ફંક્શન કી F1 થી F12. આ પૈકી ખાલી F4 કરીએ તો શું થાય સર? રિપીટ ધ લાસ્ટ એક્શન. તમે છેલ્લે જે કઈ પ્રક્રિયા કરેલી છે એ પ્રક્રિયા રિપીટ થશે. ઉદાહરણ તરીકે માની લો કે હું અહીંયા આવું લખું છું F4. હવે હું આને સિલેક્ટ કરી અને હું આને કોપી કરી લઉં છું. માનજો આને કોપી કરી લો અને હું કોઈ પણ એક જગ્યાએ જઈ અને પેસ્ટ કરું તો આવું પેસ્ટ થશે. એ તમને ખબર છે કે મેં આ કોપી કર્યું હતું, હવે મેં પેસ્ટ કર્યું, F4 થયું. હવે હું કોઈ પણ જગ્યાએ, સમજો મેં છેલ્લે પેસ્ટ કર્યું છે, હવે હું કોઈ પણ જગ્યાએ જઈ અને F4 દબાવીશ તો આ જ વસ્તુ પેસ્ટ થતી આવશે, કેમ કે છેલ્લે મેં પેસ્ટ કર્યું હતું. માનો કે હું આને કોપી કરું છું, મેં કોપી કર્યું અને પછી કોઈ પણ જગ્યાએ માની લ્યો કે આવી રીતે લખેલું છે વર્લ્ડ ઇનબોક્સ, માની લો આવું લખેલું છે. હવે હું આને આખું સિલેક્ટ કરી લઉં, આને સિલેક્ટ કરી અને F4 દબાવીશ તો મેં છેલ્લે આને કોપી કર્યું હતું એટલે આ વસ્તુ કોપી થશે. છેલ્લે કરેલી તમામ પ્રક્રિયાઓને રિપીટ કરવી છે તો તમારે F4 ફંક્શન કી જોશે. અલ્ટર F4 સર કોઈ પણ બાબત ક્લોઝ કરવા માટે, ખાલી F4 જે છેલ્લે કરેલી પ્રક્રિયા છે એને પુનરાવર્તિત કરવા માટે. ત્યારથી આગળ જઈએ છીએ સર F5. ના સાહેબ F5 રહેવા દો, F5 જવા દો, કારણ કે આપણને ખબર જ છે કે સર F5 થી શું થશે સર? રિફ્રેશ થશે. સમજો આ બધાને આવડે છે પણ શોર્ટકટ કી હવેની જે પૂછાણી એ મુજબ આપણે આને અલગથી તૈયાર કરીએ કે સર F5 થી રિફ્રેશ તો થાય, પણ યાદ રાખજો કે જો તમે કંટ્રોલ કી છે એની સાથે જો તમે F5 પ્રેસ કરો છો, કંટ્રોલ ની સાથે F5 પ્રેસ કરો તો આનું કામ પણ સેમ છે સર, રિફ્રેશ કરવાનું. રિફ્રેશ તમે બધાએ એટલું ગોખેલું છે કે સર F5 થી રિફ્રેશ થાય. હવે એવું યાદ રાખો સર કંટ્રોલ ની સાથે જો F5 પ્રેસ કરશો તો રિફ્રેશ નું જ કામ થશે. ઇન ફ્યુચર કદાચ આવી શોર્ટકટ કી પૂછાય, ઓપ્શન 4 આપ્યા છે, માની લો કે રિફ્રેશ છે, ક્વેશ્ચન આવો છે કે રિફ્રેશ કરવા માટેની શોર્ટકટ કી જણાવો, પ્રશ્ન આવો છે અને ઓપ્શન એ લોકો આવું મૂકી દે. તમે બધાયમાં F5 તમે એવું ગોતતા હોય કે F5 થી રિફ્રેશ થાય તો આપણે F5 ગોતી લઈએ, તો તમને આવી રીતે બધાયમાં F5 આપી દે. માની લો આ shift પ્લસ F5 આપી દે અથવા તો none of the above આવો ઓપ્શન આપી દે. તો યાદ રાખવાનું કે આપણે ખાલી F5 ગોતતા હોય પણ સર ખાલી F5 નહીં, અત્યારે કદાચ આવી રીતે પૂછી નાખે તો યાદ રાખવાનું સર કંટ્રોલ ની સાથે જો હું F5 પ્રેસ કરું તો એ રિફ્રેશ થાય છે. આપણે તો ખાલી ફંક્શન કીમાં જોયું F5, બરાબર. ત્યારથી આગળની શોર્ટકટ કી ભણીએ છીએ સર F6. સર F6 થી શું થશે તો આને યાદ રાખીએ સર F6 છે એનાથી મને ગો ટુ આ મેનુ ઓપન થશે. ગો ટુ હેલ નથી, યાદ રાખજો. આપણે કહેતા હોય ઘણાને પણ આ ગો ટુ હેલ નથી. ગો ટુ મેનુ એટલે શું છે સર? તમારે કોઈ પણ જગ્યાએ સીધા એક્સેસ કરવું છે, કોઈ પણ જગ્યાએ જવું છે તો તમે ગો ટુ મેનુ ક્લિક કરી શકો છો. ગો ટુ સો જગ્યા, જે જગ્યાએ તમારે જવું છે એ ક્લિક કરીને તમે સીધું ગો ટુ મેનુ ઓપન કરી અને જઈ શકો છો. હારે F6 ને આમ તો ભણવાની ન હોય કારણ કે ઘણા બધા એના શોર્ટકટ કીના ઓપ્શન છે, છતાંય કહી દઉં છું કે સર F6 જો બીજી કોઈ પણ જગ્યાએ હશે, એટલે કે જો પર્ટિક્યુલર એક્સેલ ની અંદર તમે F6 પ્રેસ કરશો તો એક્સેલ ની અંદર જ કહું છું, બીજે કઈ નથી કહેતો, એક્સેલ ની અંદર જ F6 છે એનાથી તમે મેનુ બાર એક્ટિવ કરી શકો છો. એટલે સર જો ખાલી એક્સેલ શીટ હોય તો મેનુ બાર એક્ટિવ થાય, અધર કોઈ પણ PDF કે કોઈ પણ બીજી જગ્યાએ તમે છો તો ગો ટુ મેનુ ઓપન થશે. એટલે F6 ને આપણે યાદ રાખીએ સર ગો ટુ મેનુ ઓપન થઈ શકે અને સાથે સર એક્સેલ શીટ ની અંદર છીએ, એક્સેલ ની અંદર છીએ તો સર અમારે મેનુ બાર એક્ટિવ કરવા માટે હોય. સાહેબ મેનુ બાર એક્ટિવ કરો તો કેવી રીતે એક્ટિવ થાય એ હું હમણાં આગળ બતાવીશ, એની પર્ટિક્યુલર એક શોર્ટકટ કી આવશે ત્યારે. ત્યારથી આગળની હોટ ફેવરિટ જે ટ્રેન્ડિંગમાં રહેતી હોય એવી, આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરીએ તો ખબર જ છે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં જે કંઈ સોંગ ચાલતા હોય આપણને જોવા મળવાના જ છે. આવી ટ્રેન્ડિંગની શોર્ટકટ કી આ છે F7. બધાએ ગોખેલું જ છે કે સર F7 શોર્ટકટ કી છે શેના માટે છે? તો આપણને ખબર છે ગ્રામર અને સ્પેલિંગ. ગ્રામર અને સ્પેલિંગ ની જો ભૂલ ચકાસવી છે તો તમારે F7 ની જરૂર પડે. સાથે આવું તો આપણને ખબર જ છે, છતાંય કહી દઉં છું કે સર ગ્રામર ની ભૂલ હશે તો આપણને ખબર પડશે સર ગ્રીન લાઈન જોવા મળશે, બરાબર. જ્યારે કોઈ પણ સ્પેલિંગ ની ભૂલ હશે સર તો એ રેડ કલર ની લાઈન કોઈ પણ સ્પેલિંગ ની નીચે જોવા મળશે.
તો F7 ને યાદ રાખી લઈએ, ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ટ્રેન્ડિંગ નો પ્રશ્ન છે એટલે આને યાદ રાખવું સર F6. ત્યારથી આગળની શોર્ટકટ કી ભણીએ છીએ સર F8. F8 આમ તો પ્રેક્ટિકલ કમ્પ્યુટર રિપેરિંગ યા તો કમ્પ્યુટરની પ્રેક્ટિકલ સાથે જોડાયેલા છે એને ખબર હશે કે સર F8 છે એ કાયદેસર, આપણે જરૂરી નથી પણ જે જોડાયેલા છે એને કહું છું કે F8 કાયદેસર તો બૂટ મેનુ ઓપન કરવા માટે છે. હે સર જોડાવાળું મેનુ ના, આ બૂટ મેનુ એટલે બૂટ પહેરવાનું બૂટ નહીં, કમ્પ્યુટરની અંદર બૂટ મેનુ ઓપન કરવા માટેની F8 શોર્ટકટ કી છે. પણ થિયરિકલી આપણે ભણીએ છીએ એટલે થિયરિકલી, આ તો પ્રેક્ટિકલી જોડાયેલા હોય એના માટે છે. થિયરિકલી આપણે ભણીએ એટલે સર F8 શેના માટે છે? F8 માની લો કે તમે માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર છો. સાંભળજો, માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર જો તમે કાંઈ પણ વસ્તુ ટાઈપ કરો છો તો તમારે સિલેક્ટ કરવી છે કાંઈ પણ વસ્તુ, તો તમે માઉસ થી સિલેક્ટ તો કરી જ શકો, હારે F8 થી સિલેક્ટ કરી શકો. હે સાહેબ F8 થી કેવી રીતે સિલેક્ટ થાય? યાદ રાખજો કે જ્યારે તમે F8 એક વખત પ્રેસ કરશો, સાંભળજો, એક વખત F8 પ્રેસ કરી દીધું પછી જે જગ્યા સુધી તમારે સિલેક્ટ કરવું છે, ઉદાહરણ તરીકે માની લો કે માઇક્રોસોફ્ટ વર્ડ આ છે નહીં પણ આવું માનવાનું કે માઇક્રોસોફ્ટ વર્ડ ચાલુ છે, આ માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર તમે આવી રીતે કંઈક પેરેગ્રાફ ટાઈપ કરેલો છે માનજો, અને એવું માનો તમારું કર્સર જે છે ને એ થોડી વાર માટે એવું વિચારી લ્યો કે આ જગ્યાએ પડ્યું છે. કર્સર એટલે બધાને ખબર હોવી જોઈએ સર, ઓલું બ્લિંક થતું હોય ને, લબક જબક આ બ્લિંક થતું હોય એને કર્સર કહેવાય. કર્સર તમારું અહીંયા છે. હવે હું F8 એક વખત દબાવીશ પછી હું માઉસનો એરો જે છે એ એરો માની લ્યો કે અહીંયા લઈ જાવ આ જગ્યાએ, અને આ જગ્યાએ એકવાર ક્લિક કરીશ તો F8 એક વખત દબાવ્યું હતું, હવે અહીંયા ક્લિક કર્યું તો અહીંયાથી લઈ અને સડક આ બધી વસ્તુ સિલેક્ટ થઈ જશે. જે જગ્યાએ મારું કર્સર હોય ત્યાંથી જ્યાં હું ક્લિક કરું ત્યાં સુધી સિલેક્ટ કરવા માટે F8 કેટલી વખત દબાવવું પડે? તો સર એક વખત દબાવવું પડે. આને યાદ રાખીએ. હે સાહેબ એક વખત દબાવી દીધું એ તો વાંધો નહીં, એક વખત F8 દબાવીએ તો જે જગ્યાએ કર્સર છે ત્યાં સુધી સિલેક્ટ થશે અને જે જગ્યાએ અમે ક્લિક કરીએ ત્યાં સુધી સિલેક્ટ થાય. પણ એનાથી આગળ તો યાદ રાખીએ કે F8 ખાલી એક વખતની શોર્ટકટ કી નથી, હજી છે કઈ છે સાંભળો. જો F8 ને તમે બે વખત દબાવો છો તો એક શબ્દ સિલેક્ટ થશે, એક વર્ડ, એક શબ્દ સિલેક્ટ થાય F8 બે વખત પ્રેસ કરતા. હજી છે આગળ, હા ઘણું બધું છે, લેતા જ જજો, સમજજો. F8 ને 3 વખત જ્યારે ક્લિક કરશો તો F8 ને 3 વખત ક્લિક કરવાથી આખી લાઈન સિલેક્ટ થશે. જે જગ્યાએ તમારું કર્સર છે એ જગ્યા વાળી કર્સર વાળી જે લાઈન છે આખી લાઈન સિલેક્ટ થાય. સાહેબ આ તો મજા આવી. હજી છે આગળ, હા હજી જ છે, સમજો. F8 4 વખત, જો 4 વખત F8 ને પ્રેસ કરો છો તો આખો પેરેગ્રાફ તમારો સિલેક્ટ થશે. એટલે કે જો તમારો આખો પેરેગ્રાફ સિલેક્ટ કરવો છે તો F8 ને તમારે 4 વખત દબાવવાનું થાય. તો જે કર્સર જે જગ્યાએ જે પેરેગ્રાફમાં છે એ પેરેગ્રાફ આખો સિલેક્ટ થશે. સાહેબ આ 4 સુધી જ છે? ના, છેલ્લું હજી છે, સમજજો કે સર જ્યારે તમે F8 છે એ તમે 5 વખત પ્રેસ કરશો, આપણે 4 વખત જોયું પેરેગ્રાફ છે, જો 5 વખત પ્રેસ કરો તો સળંગે સળંગ જ્યાં સુધીનું પેજ છે ત્યાં સુધીનું આખું પેજ આપણું સિલેક્ટ થઈ જશે. એટલે આને યાદ રાખવું છે કે સર F8 છે એ ઘણી બધી રીતે કામનું છે. આમને ઉપર છેલ્લું યાદ રાખવું હોય એવું યાદ રાખવાનું, F8 થી બધી વસ્તુ સિલેક્ટ કરી શકાય છે. માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર પ્રેક્ટિકલ હારે જોડાયેલા ભાઈઓ છે એને મારી ભાષા સમજાય એટલે એને કહું છું કે F8 થી તમે સીધું બૂટ મેનુ ઓપન કરી શકો છો. બરાબર, જેને આઈડિયા નથી એને બૂટમાં કાંઈ આપણે જોડા હારે જવું નથી. બરાબર. F10 શેના માટે છે સર? મેનુ બાર એક્ટિવ કરવા માટે. જો તમારે કોઈ પણ મેનુમાં જવું છે, સાંભળજો, આ શોર્ટકટ કી આપું છું, તમારે રોજિંદા જીવનમાં કામ આવશે. આમ તો પરીક્ષાની અંદર તો પૂછાય છે F10 શેના માટે છે? મેનુ બાર માટે. પણ જો તમારે ઇન્સર્ટ મેનુમાં જવું છે, જો ડિઝાઇન મેનુમાં જવું છે, કોઈ પણ મેનુમાં જવું છે, માઉસથી ક્લિક નથી કરવું તો સીધું F10 દબાવી દો, આવી રીતે બધી શોર્ટકટ કી દેખાશે તમને. જો હોમ છે એટલે મને H દેખાય છે, ઇન્સર્ટ છે તો N દેખાય છે, ડિઝાઇન છે તો G દેખાય છે, એનિમેશન છે તો A દેખાય છે. તમે એક વખત F10 દબાવશો તો બધાય મેનુમાં આવી રીતે દેખાઈ જશે. તમારે જે મેનુ સિલેક્ટ કરવું છે કીબોર્ડમાંથી એમાં દર્શાવેલી કી પ્રેસ કરવાની એટલે એ મેનુ ઓપન થાય. તો સર કોઈ પણ જગ્યાએ મેનુ બાર ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો યાદ રાખીએ સર F10 છે. એનાથી આગળ F11 જે કી છે, સમજો આગળની કી છે, આગળની કી જે છે F11 એના તરફ જઈએ કે સર F11 શેના માટે છે? તો યાદ રાખવાનું છે સર કોઈ પણ જગ્યાએ તમે કાંઈ પણ વસ્તુ જુઓ છો, આ વસ્તુને જો ફૂલ સ્ક્રીનમાં તમારે જોવી છે
તો તમારે F11 પ્રેસ કરવાનું થાય. આમ તો હું રૂબરૂ મારા વિદ્યાર્થીઓને કહેતો હોય, એને ખબર હશે F11 આવ્યું એટલે એનો મોઢા ઉપર આમે હાસ્ય તો આવ્યું જ હશે, મને ખબર છે. તમને કહું છું, માની લો કે તમે તમારા નો ફોટો જુઓ છો તમારા કમ્પ્યુટરની અંદર અને નાની સ્ક્રીનમાં મજા નથી આવતી સાહેબ. મોબાઈલમાં તો આમ આપણે કરતા હોય ઝૂમ ઇન કરતા હોય, પણ કમ્પ્યુટરમાં જોતા હોય મજા નથી આવતી. તો તમારા માટેનો ઓપ્શન હું તમને આપું છું. F11 દબાવી દો. આખા કમ્પ્યુટરમાં જેમ તમને દુનિયામાં બધી જગ્યાએ ઈ દેખાતા હોય એમ કમ્પ્યુટરની આખી સ્ક્રીનમાં તમને ઈ દેખાશે. એટલે આને યાદ રાખવાનું સર, F11 શેના માટેની છે? તો ફૂલ સ્ક્રીન સિલેક્ટ કરવા માટેની છે. કોઈ પણ વસ્તુ ફૂલ સ્ક્રીનમાં જોઈ શકશો. ત્યારથી આગળનું છે સર F12. F12 આપણને ખબર હોવી જોઈએ. હમણાં જ બિન સચિવાલયમાં પ્રશ્ન આવ્યો. F12 શેના માટે છે? સૌને ખબર હશે સર, F12 છે એનાથી હું કોઈ પણ ફાઇલને સેવ એઝ કરી શકું છું. કોઈ પણ ફાઇલને સેવ એઝ કરવા માટે F12 જોઈએ. બિન સચિવાલયની અંદર જે પ્રશ્ન હતો એ કંઈક આવી રીતે હતો કે કોઈ પણ ફાઇલને સેવ એઝ કરો છો તો એ ફાઇલનું એક્સટેન્શન નીચેનામાંથી કયું હોઈ શકે? ત્યાં તો 3 જ ઓપ્શન હતા. તો શું સાહેબ F12 સિલેક્ટ કરતા બિન સચિવાલયમાં પૂછેલો જે પ્રશ્ન છે 3 ઓપ્શન, એ 3 જ ઓપ્શન હોય F12 માં? નહીં, સમજો. ટોટલ કેટલા ઓપ્શન હોય તમારે સામે રાખું છું કે જ્યારે તમે કોઈ પણ ફાઇલને સેવ એઝ કરો છો તો આ બધાય પ્રકારની ફાઇલ તમે એમાં સ્ટોર કરી શકો છો. આ જે બધાય પ્રકારની ફાઇલ છે આ તો તમારે નિરાતે વાંચવાની જ છે. વિડીયોને પોઝ કરીને તમારે આ વાંચવાની છે. આ 2 કે 3 વાર વાંચી લેશો તો હવે પ્રશ્ન કદાચ આવશે તો એ હાથમાંથી નહીં જાય. બિન સચિવાલયમાં જે પ્રશ્ન આવ્યો હતો એ આવી રીતે હતો, TIFF. એક ઓપ્શન આ હતો. હજી એક ઓપ્શન હતો આની અંદર RTF વાળો, સૌથી છેલ્લું લખ્યું છે RTF, અને ટેક્સ્ટ આવી રીતે હતું. અને ઉપરના તમામ એવો જવાબ હતો. તો યાદ રાખીએ સર, જ્યારે F12 પ્રેસ કરીએ ત્યારે અમારે સેવ એઝ કરી શકીએ છીએ કોઈ પણ ફાઇલને. જો સેવ એઝ કરો છો તો કેટલા એક્સટેન્શન તમને જોવા મળે છે. મેં આ PPT પાવરપોઈન્ટની જે ફાઇલ છે, આજે હું PPT બનાવતો હતો એ જ PPT છે, એનું જ અંદર F12 કરીને સીધું લાઈવ તમને સ્ક્રીનશોટ પાડીને બતાવ્યો છે. કોઈ જગ્યાએથી ડાઉનલોડ નથી કર્યો, કેમ કે જે PPT છે એમાંથી ચાલુ જગ્યાએ છો ત્યાંથી જ શીખો તો વધારે ખ્યાલ આવશે. એટલે સીધો એનો જ સ્ક્રીનશોટ છે. એટલે આ બધા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના તમે એક્સટેન્શન લગાવી શકો છો. વધારાના બધા એક્સટેન્શન છે એને તમે સ્ટોર કરી શકો છો. તો આને યાદ રાખીએ સર, F12. અત્યાર સુધી F12 સીધું ને સાદું અને સરળ રીતે પૂછાતું હતું કે સર F12 શેના માટે છે. તો અત્યાર સુધી સીધું સાદું પૂછાતું હતું F12, એમાં ફક્ત જવાબ આવો જ આવતો હતો, સેવ એઝ કરવા માટે. હવે કંઈક અલગ લઈ ગયા છે, ડિટેલમાં લઈ ગયા છે, એટલે આપણે આને જાણી લઈશું. સર F12 હોય તો કુલ કેટલી પ્રકારે છે? તો આવી બધી પ્રકારે હોય. બરાબર. તો મિત્રો આ હતું આજનો આપણું સેશન. આ સેશનની અંદર આપણે F1 થી લઈને F12 ફંક્શન કી ટોટલ 12 છે એની બધી શોર્ટકટ કી ડિટેલમાં જોયેલી છે, સ્ક્રીનશોટ સાથે બતાવી છે. આજે કમ્પ્યુટરનો લેક્ચર લીધો છે સર. માની લો કે ઇન ફ્યુચર ફરી પાછા મળીશું ત્યારે આપણા જૂના સેશન સાથે એટલે કે પાક્ષિક સાથે મળીશું. યા તો ફરી પાછી આવી શોર્ટકટ કી, યા તો આવનારી પરીક્ષાઓ જે છે એને ધ્યાનમાં લઈને નવા ટોપિક સાથે ફરી પાછો આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.